ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં ભરૂચ લોકસભા સીટ જે ખૂબ ચર્ચામાં અવારનવાર જોવા મળતી હોય છે, કેમ કે અહીંયા ત્રણ વસાવાઓ વચ્ચેનો જંગ જોવા મળી રહ્યો છે. એક તરફ છે મનસુખ વસાવા, બીજી તરફ છે ચૈતર વસાવા અને ત્રીજી તરફ છે દિલીપ વસાવા. ત્રણેય અલગ અલગ રીતે જીતના દાવાઓ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે ભારતીય આદિવાસી ટ્રાઇબલ પાર્ટીના દિલીપ વસાવાએ એક મોટી વાત કહી છે, જેના જ કારણે ભરૂચનું રાજકારણ ગરમાયું છે. તેમણે ચૈતર વસાવાને લઈને શું વાત કહી છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીની જાહેરાત નથી થઈ તે પહેલાથી ભરૂચ લોકસભા સીટ ખૂબ ચર્ચામાં રહી છે. ભરૂચ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી 6 ટર્મથી સાંસદ તરીકે સેવા બજાવી રહેલા અને 7મી વખત ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા. તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમની પાસે રાજકીય બહોળો અનુભવ પણ છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પ્રકારનું જોખમ ભરૂચ સીટ ઉપર લેવા માંગતી નહોતી. ત્યારે બીજી તરફ ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે ચૈતર વસાવા. પહેલાં તો ભરૂચ સીટ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ઇન્ડિયા એલાયન્સને લઈને જે કંઈ પણ મથામણ ચાલી, ત્યારબાદ ભરૂચ સીટ પર જે કોંગ્રેસના કાર્યકરોના રીસામણા મનામણા થયા, નેતાઓના મનામણા થયા અને અંતે હવે કોંગ્રેસે પણ ચૈતર વસાવાને સમર્થન જાહેર કરતા ત્યારે હવે સમૂહ સૂત્ર છે તે ભરૂચ સીટ પર ચૈતર વસાવા માટે ચાલી રહ્યું છે. તે વચ્ચે જે ભારતીય આદિવાસી ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છે છોટુ વસાવાના પુત્ર છે દિલીપ વસાવા, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને તે નિવેદનમાં તેમણે મોટી વાત કહી છે. તેમણે કહ્યું છે કે આજે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એ લાઇનમાં ઊભા છે કે તેઓ ઈચ્છે છે કે ચૈતર વસાવા ભરૂચ સીટ જીતે. પહેલાં તો આ નિવેદનને લઈને ભરૂચના રાજકારણમાં જબરજસ્ત ખળભળાટ મચી ગયો. શું કહી રહ્યા છે દિલીપ વસાવા તે સાંભળી લો. મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે છે અને ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે છે. તો ચેતરભાઈ વસાવા કહે છે કે 50,000 મતથી હું જીતીશ. મનસુખભાઈ વસાવા કહે છે કે હું 5 લાખથી વધારે મતોથી જીતીશ. તો હું એમને કહેવા માગું છું કે તમે બંને જે છે આજે ઇન્ડિયા ગઠબંધન થયું એમાં ચેતરભાઈને જે ટિકિટ મળી તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભાજપ તો એક જ છે. આજે બીજેપીના ઘણા નેતાઓ એવું ઈચ્છી રહેલા છે કે ચેતરભાઈને જીતાડવાની લાઈનમાં છે. તો એ લોકો જો આ લાઈનમાં હોય તો અમે પણ દાવો કરીએ છીએ કે અમે એમના કરતાં ઘણા સારો મતો લાવીને અમે જીતનો દાવો કરી શકીએ છીએ. આ હતા છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા. તેમના દ્વારા વાત કહેવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે એક જ છે. આટલેથી ન અટકતા તેમણે એવું પણ કહ્યું છે કે ભરૂચ લોકસભા સીટ છે તેઓ જીતવાના છે. આમ અલગ અલગ જે ઉમેદવારો છે સ્વાભાવિક છે કે પોતાના જીતના દાવાઓ કરતા નજરે પડી રહ્યા છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છે, તેઓ કહી રહ્યા છે કે હું ભરૂચ બેઠક 5 લાખની લીડ સાથે જીતવાનો છું. બીજી તરફ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ચૈતર વસાવા તે કહી રહ્યા છે કે ભરૂચ બેઠક તેઓ 50,000ની લીડ સાથે જીતવાના છે. ત્યારે દિલીપ વસાવાએ પણ ભરૂચ સીટ જીતવાનો દાવો કર્યો છે. તેના કારણે પોતપોતાની રીતે રાજકીય સમીકરણો અને સોગઠાઓ તેમના દ્વારા ગોઠવવામાં આવી રહ્યા છે. પરંતુ અંતે તો જનાધાર છે તે જનતા જ નક્કી કરતી હોય છે કે તેમને કોણે ભરૂચ સીટ જીતાડવી છે અને આગામી 5 વર્ષ તેમને આપવા છે. હવે જોવું રહ્યું કે ભરૂચમાં આ વખતે કોણ બાજી મારે છે તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ